હા બોલો. હવે ચાલો ફંક્શન કી દબાઈ રાખવાની, પ્રેસ કરી રાખવાની. F1 આવ્યું બરાબર. એટલે એન્ટર કરશો એટલે પાસવર્ડ માગશે. પાસવર્ડમાં C દબાઈને 2000 એન્ટર. હવે F11 શું છે તો સ્કેલ ઓફ કેપેસિટી, એટલે લોડ સેલ કેટલા કિલોના છે બરાબર. જે લોડ સેલની કેપેસિટી હોય એ પ્રમાણે નાખવાના. અત્યારે આપણે 1100 કિલો છે એટલે 1100 નાખી દીધા. ઓકે. F12 ડેસિમલ પોઈન્ટ કેટલા રાખવા છે. F12 બરાબર. 2 રાખવા છે, 1 રાખવો છે આપણે. 1 બરાબર. 3 4 0 0 એટલે ડેસિમલ નહીં આવે, 1 રાખીએ બરાબર. એન્ટર. પછી ઇન્ક્રીમેન્ટ ફેક્ટર એને 1 જ રાખવાનો. એટલે તમારે 0.1 ડેસિમલ એટલે 100 ગ્રામમાં અપડેટ થાય બરાબર. ફંક્શન ઓકે. ફોર્સ ડિસ્પ્લે યુનિટ એટલે આપણે કિલોમાં જોઈએ છે કે કેએનમાં જોઈએ છે. તો 0 રાખો તો કેજીમાં બતાવે બરાબર. F15 ગ્રેવિટી, આ બાય ડિફોલ્ટ જે છે એ જ રાખવાનું, કંઈ કરવા જોઈએ. F16 0 કેલિબ્રેશન એટલે ઈ સ્કેલ આ આવે ને એટલે કશું હોવું ના જોઈએ બરાબર. એર વેટ જે કહેવાય ને નેટ વેટ એ એટલું જ હોવું જોઈએ. પછી આને તમે ફંક્શન દબાવશો એટલે ઓટો સ્કેલ કરે. આ લોડ સેલ કનેક્ટ ના કરેલો હોય ને તો આ ના બતાવે, આવું એરર આવી જાય અહીંયા એટલે કમ્પ્લીટ સ્કેલ કરી દીધું આને બરાબર. હવે F17 તમારે ડોટમાં 2 રાખવાનું બાય ડિફોલ્ટ. હવે લોડ આવ્યું એટલે હવે વજન આપણું જે કેલિબ્રેશન વજન છે એ મૂકવાનું. મૂકો. આનું વજન લોડ સેલના જે કેપેસિટી હોય લોડ સેલની એના કરતાં 1% વેટ હોવું જોઈએ, વધારે, ઓછું ના હોવું જોઈએ. કેટલા કિલો મૂક્યું? 12.600. ઓકે. હવે અહીંથી ફંક્શન દબાઈશું એટલે આપણે જે વજન રાખ્યું હોય અહીંયા આગળ સેટ કરવાનું. બાર 12.6 બરાબર. ફરી એન્ટર દબાઈ જાય. જો એના કરતાં વજન ઓછું હશે ને તો એન્ટર થશે જ નહીં અને આવું સ્કેલ નહીં આવે. આ ચેક કર્યા પછી એન્ડ આવી જાય તો ઓકે. જો એરર આવે તો અંદર કોડ આવે એરરનો, એ કોનું એરર છે જોવાનું બરાબર. આ થઈ ગયું F1 પછી આ શું છે 0 રીસેટ. 0 રીસેટ માટેનું છે F1.7 છે ને. ઓકે. હવે F2માં જવાનું. આ F1 છે એવું F2માં. તો અહીંથી પાછું જવાનું F2ની અંદર F28 એમાં 2 રાખેલું છે એટલે 0 રીસેટ. અહીંયાથી ઇનપુટ 1 આપો કોમન અને ઇનપુટ 1 એટલે 0 થઈ જાય. એન્ટર બરાબર. આ પછી હવે 0 to 10 વોલ્ટનું સેટિંગ પહેલાં આપણે જોઈ લઈએ. કેલિબ્રેશન ઓકે થઈ ગયું તો અહીંથી 0 દબાઈને બહાર નીકળી જવાનું 2. ઓકે. એટલે 12.6 કિલો. વજન ઉતાર દો ભાઈ 0 બરાબર. હવે બીજું કંઈક ના વજન હોય મૂકો. કેટલા કિલો છે? 3.4 બરાબર. હવે આ થઈ ગયું લોડ સેલથી ઇન્ડિકેટર સુધીનું વજન બતાવીએ. હવે PLCની જે 0 to 10 વોલ્ટ આઉટપુટ નીકળે એ F1 એની અંદર F3માં જવાનું બરાબર. F3ને એન્ટર કરશો એટલે 3.1 એટલે PLCમાં એનાલોગ આઉટપુટ તમારે કયા જોઈએ છે? 4 to 20 મિલિએમ્પિયર, 0 થી 5 કે 0 to 10 બરાબર. તો 0 to 10 માટે 1 રાખવાનું હોય છે, મિલિએમ્પિયર માટે 2 રાખવાનું હોય છે, અને 0 થી 5 માટે 0 રાખવાનું. તો અહીંયા આપણે જે જોઈશું તો 1 રાખેલું છે એટલે 0 to 10 વોલ્ટ. હવે આના પછીનું જે ફંક્શન છે F32 બરાબર. એટલે તે વખતે આપણે મલ્ટીમીટર અહીંયા તમે જેવું એન્ટર કરશો
એટલે વોલ્ટેજ તમારા 0. જો વધારે વોલ્ટેજ આવતા હોય તો અહીંયા વેલ્યુ સેટ કરવાની. જો હજી 0 ના બતાવે, હા 0 ના બતાવે મલ્ટીમીટરમાં ત્યાં સુધી અહીંયા વેલ્યુ અપડાઉન કરવાની. એટલે મોસ્ટ ઓફ 0 જ રાખવાનું હશે આ બધું, બરાબર. પછી આને એન્ટર કરી દેવાનું. પછી F3 આ 10 વોલ્ટ, પેલું 0 વોલ્ટ સેટ કર્યું, આ 10 વોલ્ટ. 10 વોલ્ટ અત્યારે મારા મીટરમાં 10 વોલ્ટ બતાવે છે એટલે આ વેલ્યુ બરાબર સેટ કરેલી. જો 10 કરતાં ઓછા બતાવતું હોય તો અહીં વેલ્યુ સેટ કરીને 10 વોલ્ટ સેટ કરવાની. 10 વોલ્ટ સેટ થઈ જાય પછી એને એન્ટર કરી બહાર નીકળી જવાનું. થઈ ગયું.